ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જ્યારે પણ જીવનમાં ખરાબ સમય આવે, દુઃખનો સમય આવે, મુશ્કેલીનો સમય આવે, હિંમત હારી જાઓ કે હતાશ થઈ જાઓ, ત્યારે આ વાર્તાની અંદર એક મંત્ર છે, એ તમે જરૂર યાદ કરી લેજો. આ વાર્તાને જરૂર યાદ કરી લેજો. એ જ ઘડીએ તમારી ચિંતાથી તમે મુક્ત થઈ જશો. તમને શાંતિ મળશે, હિંમત આવશે. આ એક સરસ મજાની એક પ્રસિદ્ધ કથા છે, વાર્તા છે. એકવાર એક સમ્રાટ હતો અને એ સમ્રાટે બધા જ બુદ્ધિશાળી મંત્રીઓને બોલાવ્યા. એ એટલા માટે એણે બોલાવ્યા કે એને એક સૂત્ર જોઈતું હતું, એક મંત્ર જોઈતું હતું જે બહુ જ નાનો હોય. એટલે એણે મંત્રીઓને બોલાવીને કહ્યું કે મને એક એવું સૂત્ર જોઈએ છે જે બહુ નાનું હોય. મારી પાસે મોટા મોટા પુસ્તકો સાંભળવાનો સમય નથી, મોટા મોટા પુસ્તકો મારે નથી જોતા, અને ના કોઈ શાસ્ત્ર જોઈએ છે. મારી પાસે આ બધું વાંચવા માટે સમય જ નથી. આ બધું વાંચવાનું કોઈ સમય નથી. માત્ર એક એવું સૂત્ર હોય જે એક જ વચનમાં પૂરું થઈ જાય અને બધા જ સમયમાં કામ લાગે. એ એક જ સૂત્ર એવું હોય જે જીવનભર મને કામ લાગે, મને હિંમત આપે, મને હરેક મુશ્કેલીમાંથી ઉગરવાનું મને બળ આપે. મને એક એવું સૂત્ર જોઈએ છે. મને કોઈ મોટા ધાર્મિક પુસ્તકો, કોઈ શાસ્ત્રો કોઈ નથી જોતા. દુઃખ હોય કે સુખ હોય, હાર હોય કે જીત હોય, જીવન હોય કે મૃત્યુ હોય, બધા જ સમયે મને એ સૂત્ર કામ આવે. તમે લોકો મારી માટે એવું સૂત્ર શોધીને લાવો. બધા જ બુદ્ધિમાન મંત્રીઓ, વિદ્વાનો એ બહુ મહેનત કરી, મોટા મોટા ગ્રંથો વાંચ્યા, ઘણા પુસ્તકો વાંચ્યા, ઘણા વાદ વિવાદ કર્યા, પણ અંતે કોઈ નિર્ણય આવ્યો નહીં. સૂત્ર માટેનો કોઈ સૂત્ર મળ્યું નહીં. થાકી હારીને તે બધા અંદરો અંદર આપસમાં વાત કરી રહ્યા હતા. તો તેમાંથી એક વ્યક્તિ બોલ્યો કે આપણે બધાએ કેટલા ગ્રંથો વાંચી લીધા, મોટા મોટા પુસ્તકો વાંચી નાખ્યા, મોટા મોટા જ્ઞાનીઓ સાથે પણ ચર્ચા કરી લીધી, છતાં પણ કોઈ રસ્તો નીકળ્યો નહીં. આપણી સમસ્યા તો હજી ત્યાંની ત્યાં જ ઊભી રહી છે. મેં એમાંથી જે હતા 4-5 મંત્રીઓ, જે માણસો, તો એમાંથી એક માણસ એવું બોલ્યો કે મેં એવું સાંભળ્યું છે કે આપણા બાજુના ગામમાં, પાસેના ગામમાં એક બહુ સિદ્ધ મહાત્મા સંત રોકાયા છે. લોકો તેમના વિશે બહુ ચર્ચા કરી રહ્યા છે કે તે સંત મહાત્મા બહુ આત્મજ્ઞાની છે, તો આપણે તેમની પાસે જવું જોઈએ. તે બધા મંત્રીઓ તે સિદ્ધ મહાત્મા સંત પાસે ગયા અને તે લોકોએ તેના સમ્રાટની વાત તે સંતને કહી. એટલે તે સંતે કહ્યું, મને તમારા સમ્રાટ પાસે લઈ જાઓ. તે મહાત્મા સંતને તે સમ્રાટ પાસે લઈ આવ્યા બધા મંત્રીઓ. અને તે મહાત્મા સંતે તે સમ્રાટના હાથમાં એક વીંટી પહેરાવી. એ સંતે એક વીંટી પહેરી હતી તેના હાથમાં. પછી તે મહાત્મા સંતે તે વીંટી કાઢીને પેલા સમ્રાટને આપી દીધી અને સમ્રાટને કહ્યું કે લે, આ વીંટીને પહેરી લો. આ વીંટીમાં એક ચમકદાર હીરો છે અને તેની નીચે એક નાનો એવો કાગળ મૂકેલો છે અને તે કાગળમાં એક સૂત્ર લખેલું છે. આ વીંટી સૂત્ર સહિત મારા ગુરુએ મને આપી હતી, પણ મને તો આની જરૂર જ ના પડી અને તે માટે મેં આજ સુધી આ વીંટીમાંથી ક્યારેય તે સૂત્ર વાંચ્યું જ નથી, મેં ખોલ્યું નથી, મેં જોયું જ નથી. પણ આ વીંટી આપતા પહેલાં મારા ગુરુએ એક શરત આપી હતી, મને એક શરત કરી હતી કે જો કોઈ ઉપાય ન બચે, બધી જ બાજુથી બચવાનો જ્યારે ઉપાય ન રહે, કોઈ રસ્તો ન રહે, જ્યારે જીવનમાં બધા જ રસ્તા બંધ થઈ જાય, ત્યારે આ વીંટીમાં મૂકેલું સૂત્ર છે ને, એને તું વાંચી લેજે. જ્યારે તારી પાસે કોઈ જ રસ્તો જીવવાનો કે બચવાનો ન રહે,
ત્યારે આમાં મૂકેલું સૂત્ર વાંચી લે છે. પણ મારા ગુરુદેવની કૃપાથી મારા જીવનમાં એવો કોઈ ખરાબ સમય આવ્યો જ નહીં, માટે મેં આ વીંટીમાં મૂકેલા કાગળમાં લખેલો મંત્ર ક્યારેય વાંચ્યો જ નથી. માટે આ વીંટીને સંભાળીને મેં રાખી છે. જરૂર આ વીંટીમાં કોઈ મોટું રાજ હશે, માટે મેં આ વીંટી ખોલી નથી, અને માટે તમે પણ આ વીંટીને રાખી લો. પણ તમે શરત યાદ રાખજો, તમે વચન આપો કે જ્યારે તમારી પાસે કોઈ ઉપાય ન રહે, જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય, ત્યારે તમે તમારા જિંદગીના સૌથી ખરાબ સમયમાં આને ખોલીને વાંચી લેજો. કારણ કે આ સૂત્ર બહુ મૂલ્યવાન છે. જો આ સૂત્રને સાધારણ સમયમાં ખોલવામાં આવશે તો આ સૂત્ર અર્થહીન થઈ જશે, કોઈ અર્થ વગરનું થઈ જશે. આટલું સાંભળી તે મહાન સંતને વચન આપ્યું એ સમ્રાટે, અને પછી એણે વીંટી પહેરી લીધી. હવે આ સમય વીત્યાને વર્ષો વીતી ગયા, અને ઘણીવાર સમ્રાટને વિચાર આવતો કે લાઈને એકવાર ખોલીને જોઈ લો કે એવું તે આમાં શું લખ્યું છે. પછી પાછો એમ વિચાર કરે કે ક્યાંક પાછું આ અર્થહીન થઈ જશે, અર્થ વગરનું થઈ જશે સૂત્ર જો હું ખોલી દઈશ તો. આમ વિચાર કરીને એ સમ્રાટે તે વીંટીમાં મૂકેલો કાગળ ક્યારેય ખોલ્યો જ નહીં. પછી એકવાર એવું બન્યું કે ભયંકર યુદ્ધ થયું, જેમાં સમ્રાટ હારી ગયો, એનું રાજપાટ હારી ગયો, અને દુશ્મનોની જીત થઈ. તેના રાજ્યને દુશ્મનોએ હડપી લીધું. તે સમ્રાટ ઘોડા પર સવાર થઈને ભાગ્યો તેનો જીવ બચાવવા માટે. સમ્રાટનું રાજ્ય તો ચાલ્યું ગયું, પણ સાથે તેના સાથીઓ, મંત્રીઓ, સંબંધીઓ, એનો પરિવાર બધું જ છૂટી ગયું. 2-4 સૈનિક અને રક્ષકો તેની સાથે ખાલી હતા. તે પણ ધીરે ધીરે તેને છોડીને ચાલ્યા ગયા, કારણ કે હવે સમ્રાટ પાસે કંઈ બચ્યું જ ન હતું, તો રક્ષા કરવાનો સવાલ જ ક્યાંથી ઊભો થાય. દુશ્મનના સૈનિકો સમ્રાટનો પીછો કરી રહ્યા હતા. એટલે સમ્રાટ એક પહાડી ઘાટી જેવો ઇલાકો હોય, જે ખીણો હોય, બહુ બધા પહાડો હોય, ત્યાં ભાગીને જઈ રહ્યો હતો. જંગલો જેવો વિસ્તાર હતો ત્યાં. તેની પાછળ ઘોડાઓના અવાજ આવી રહ્યા હતા. સમ્રાટનો જીવ સંકટમાં હતો. અચાનક તેણે જોયું કે રસ્તો સમાપ્ત થઈ ગયો છે. હવે આગળ એક મોટી ખાઈ હતી. તે તો ખૂબ ભયંકર હતી. ભયંકર ખાઈ હતી. આગળ જવા માટે તો રસ્તો જ નહીં, જાય ક્યાં? અને પાછળ દુશ્મનોના ઘોડા આવે. હવે સમ્રાટ પાછો પણ જઈ શકે નહીં. આગળ ખાય, પાછળ દુશ્મન, કારણ કે તેના દુશ્મનના સૈનિકો તેનો પીછો કરી રહ્યા હતા. હવે તો સમ્રાટ ન આગળ જઈ શકે એમ હતો કે ન પાછળ જઈ શકે એમ હતો. સમ્રાટ એક ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ ગયો, ગભરાઈ ગયો, શિથિલ થઈ ગયો, પાણી થઈ ગયો કે હવે શું કરવું. તે સમયે તે સમ્રાટને મહાત્મા સંતે આપેલી વીંટી યાદ આવી, અને તે વીંટીમાં હીરો હતો. તે વીંટીમાંથી એ હીરો એ સમ્રાટે બહાર નીકાળ્યો, અને તે હીરાની નીચે એક નાનો એવો કાગળ હતો. કાગળ નીકળ્યો અને તે કાગળને સમ્રાટે ખોલ્યો. જ્યારે કાગળ ખોલ્યો તો તે કાગળમાં એક સૂત્ર લખ્યું હતું કે આ સમય પણ જતો રહેશે. આટલો જ નાનો સૂત્ર લખ્યું હતું કાગળમાં, આ સમય પણ જતો રહેશે. આ સૂત્ર વાંચતા જ સમ્રાટના ચહેરા પર હસી આવી ગઈ. એનામાં હિંમત આવી. તેના મગજમાં એક વિચાર આવ્યો, જ્યારે બધું જ જતું રહ્યું તો હું સમ્રાટ ન રહ્યો, મારું સામ્રાજ્ય ગયું, સુખ ગયું. જો સુખ ચાલ્યું ગયું તો દુઃખ પણ હંમેશા નહીં રહે. આ દુઃખ અને સમય પણ જતો રહેશે. આ કાગળમાં લખેલા સૂત્રને વાંચતા જ સમ્રાટ એકદમ શાંત થઈ ગયો. જે અત્યાર સુધી તેનું શરીર ડરના મારે ધ્રુજી રહ્યું હતું, તે એકદમ સ્થિર થઈ ગયું. તેણે વિચાર કર્યો કે કદાચ આ સૂત્ર બરાબર જ કહે છે કે હવે કરવા માટે તો કંઈ જ રહ્યું નથી.
પણ તે સૂત્રએ સમ્રાટના શરીરમાં હિંમત ભરી દીધી, જુસ્સો ભરી દીધો. તેનો ડર દૂર થઈ ગયો. તે શાંત થઈ ગયો અને શાંત થઈ અને ત્યાં એક બાજુ છુપાઈને બેસી ગયો. થોડી વાર તો તેને ઘોડાઓનો અવાજ સંભળાયો આવતો હતો. સંજોગોથી તે અવાજ પણ હવે બંધ થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે કદાચ સૈનિકો બીજા રસ્તા પર ચાલ્યા ગયા લાગે છે. હવે એને ઘોડાનો અવાજ નહોતો આવતો, સૈનિકો પાછળ આવતા ન હતા. કે લાગે છે કે આ ઘનઘોર જંગલ અને પહાડી વિસ્તારના કારણે સૈનિકોને ખબર નહીં પડી હોય કે હું આ તરફ આવ્યો છું, માટે અહીંથી ચાલ્યા ગયા લાગે છે. સમ્રાટે વીંટી ફરી પાછી પહેરી લીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય ચાલ્યો ગયો પછી બહાર નીકળી ગયો. થોડા સમયમાં સમ્રાટે પાછા ધીરે ધીરે તેના મંત્રીઓ, તેના સૈનિકોને ભેગા કર્યા યુદ્ધ માટે. થોડા સમય તેણે બધી જ તૈયારી કરી લીધી. એ હિંમત ન હાર્યો. આટલું બધું ખોઈ દીધું છતાં પણ એ હિંમત ન હાર્યો. બધાને ધીરે ધીરે ભેગા કર્યા અને સમય આવતા તેના રાજ્યમાં જેણે રાજ્ય હડપી લીધું હતું, જે દુશ્મનોએ, તે દુશ્મન પર તેણે ફરીવાર હુમલો કર્યો અને તે વખતે સમ્રાટ જીતી ગયો. દુશ્મન હારી ગયા. તેનું સામ્રાજ્ય તેને પાછું મળી ગયું. સમ્રાટે તેના સિંહાસન પર તે ફરી બેઠા. એને ફરી તેનું સિંહાસન મળ્યું. જ્યારે સમ્રાટ સિંહાસન પર બેઠો ત્યારે બહુ ખુશ થઈ રહ્યો હતો. બહુ એને ઉમંગ હતો. તેની છાતી ગર્વથી પહોળી થઈ રહી હતી. તેનું મન બૂમો પાડી પાડીને તેની પ્રજાને કહેવા ઈચ્છતું હતું કે જુઓ, હું એ જ સમ્રાટ છું જેણે બધું જ ખોઈ દીધું હતું. સન્માન, રાજ્ય બધું જ ખોઈ દીધું હતું. એ ખોયેલું રાજ્ય, એ ખોયેલું સિંહાસન મેં પાછું મેળવી લીધું. હું એક વિજેતા છું. ગર્વ અને ઘમંડથી તેનું માથું ઊંચું થઈ રહ્યું હતું. તેવામાં તેની વીંટીમાંથી જ ચમકદાર જે હીરો હતો તેનો પ્રકાશ તેની આંખોમાં પડ્યો. સમ્રાટને તે વીંટી યાદ આવી. સમ્રાટે તે વીંટી ખોલી, વીંટીમાંથી કાગળ નીકાળીને સૂત્ર ફરી વાર વાંચ્યું. ફરી સમ્રાટે ધીમે રહીને હસ્યો. સમ્રાટે એ સૂત્ર વાંચ્યું કે આ સમય પણ જતો રહેશે. એટલે સમ્રાટને ધીરે રહીને હસ્યો અને બધો આનંદ, જીતનો હરખ, ઉલ્લાસ, તેનો ગર્વ અને ઘમંડ તે બધું ગાયબ થઈ ગયું. તે એકદમ શાંત થઈ ગયું. આ જોઈને સમ્રાટના વજીરોએ તેને પૂછ્યું કે મહારાજ, તમે તો હમણાં બહુ પ્રસન્ન હતા, ખૂબ આનંદમાં હતા, તો અચાનક શાંત કેમ થઈ ગયા? શું થયું? એટલે સમ્રાટે કહ્યું, આ સમય પણ વીતી જશે. જ્યારે બધું જ વીતી જશે તો આ સંસારના દુઃખી થવાનું કોઈ કારણ જ નથી. દુઃખી થવા માટે કંઈ હશે જ નહીં. સુખી થવા માટે પણ કંઈ હશે નહીં. તો પછી ગર્વ શેનો? ઘમંડ શેનો? દુઃખી થવા માટે પણ સમય આવે છે, સુખી થવા માટે પણ સમય આવે છે. આજે જે તમારી પાસે છે, સારું છે કે ખરાબ છે, તે બધું જ વીતી જવાનું છે. આ રાજ્ય આજે મારી પાસે છે, કાલે ન પણ હોય, વીતી જવાનું છે. તો પછી ઘમંડ અને અહમ શેનો? મેં આ સૂત્ર આપણા સમજમાં આવી શકે માટે મેં વાંચ્યું છે. એ સૂત્ર એને મંત્રીઓને પણ સંભળાવ્યું અને પછી બધાને ખબર પડી. મેં આ સૂત્ર આપણા સમજમાં આવી જશે તો તમે જોઈ શકો કે બધા જ સુખો અને દુઃખોની ચિંતા, પકડ ધીમી પડી જશે. જો આ સૂત્રને તમે તમારા જીવનમાં ઉતારશો તો બધી જ ચિંતાઓ દૂર થઈ જશે. આપણે ધીરે ધીરે એ બધી વસ્તુથી દૂર થતા જઈશું, જે વસ્તુઓ એક દિવસ આપણા પાસે રહેવાની જ નથી. કેમ અકળવાનું? કેવો ગર્વ, કેવો ઘમંડ, કઈ વાતનું અભિમાન કરવાનું? બધું જ વીતી જશે. ગમે તેવો સમય હશે તે વીતી જશે. માટે મિત્રો, જીવનમાં દુઃખી હોવ કે નિરાશ, પરેશાન હોવ ત્યારે આ સૂત્રને જરૂર યાદ કરજો. આ સમય પણ વીતી જશે. આ સૂત્રને હંમેશા જીવનમાં યાદ રાખશો તો ક્યારેય તમે દુઃખી નહીં થાવ. સારો સમય પણ વીતશે, ખરાબ સમય પણ વીતશે. માટે ક્યારેય સારા સમયમાં પણ ઘમંડ ન કરવું, અભિમાન ન કરવું.
જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જો વાર્તા સારી લાગી હોય કોમેન્ટ બોક્સમાં નામ પણ ભગવાનનું જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.